જંબુસરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને લઈ જંબુસર તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે। જંબુસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે। ત્યારે જંબુસર તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ પક્ષમાંથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટો માટે ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારો પોતપોતાનું શક્તિ પ્રદર્શન સાથે તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા તથા સંજયભાઈ સોલંકી સહિત કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેવલા જિલ્લા પંચાયત સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ગોરધનભાઈએ ઉમેદવારી નોંધાવી। સારોદ તાલુકા પંચાયત સીટ માટે મુસ્તાકભાઈ કારભારીએ ઉમેદવારી નોંધાવી। નાડા તાલુકા પંચાયત સીટ ઉપર કંચનબેન ભરતભાઈ ગોહિલે પોતાની ઉમેદવારી નોંધાવી તથા ખાનપુર તાલુકા પંચાયત સીટ માટે અબ્દુલ રશીદ સુલેમાને ઉમેદવારી નોંધાવી હતી। હાલના તબક્કે બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। મુસ્તાક મોહમ્મદ કારભારી સારોદ અરવાડના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવાર। પાર્ટીએ મને 5મી વખતે ટિકિટ આપી છે। એમાં એક વખતે મને હારવી થયેલી હતી અને 4 વખત અમે આ ચોથી વખતે મને જીતવાની ઇન્શાલ્લાહ આશા છે। ગામ લોકોના તમામ મને સહકાર છે અને લોકોના વિકાસના કામો સારા કરેલા છે, એટલે લોકો અમારી સાથે છે અને સારી રીતે અમને મતદાન કરાવીને આ વખતે જંગી બહુમતી વિજય કરાવશે।